आफ्टरनून। नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 4 विषय गुजराती। तो આપણે આગળના લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ 1 ખિસ્સામાં પહેલવાન હા એ પાઠ આપણે સમજાવતા હતા અને એની મેં બધા વિદ્યાર્થી મિત્રોને પીડીએફ પણ મોકલી આપી છે। કદાચ હું ફોટા મોકલી આપું તો તમને એમ લાગે કે કયો પ્રશ્ન છે કે એમાં ખ્યાલ નથી આવતો તો તમે પીડીએફમાંથી જોઈને લખી શકો છો। તો આપણે આગળના લેક્ચરમાં પાના નંબર 8 ઉપર પ્રશ્ન 13, પ્રશ્ન 14 અને પ્રશ્ન 15 સુધી આપણે આગળના લેક્ચરમાં સમજાવી દીધું હતું। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતીની નોટમાં લખી લીધું હશે। જે વિદ્યાર્થી મિત્રોને બાકી હોય તે ગુજરાતીની નોટમાં લખી લે। તો આજે આપણે પ્રશ્ન 16 ખિસ્સા જુદા જુદા પ્રકારના કેમ હોય ચર્ચા કરો। એટલે કે ખિસ્સા જુદા જુદા પ્રકારના હોય છે। તમે જોઈ શકો છો કે શર્ટનું ખિસ્સું અલગ હોય છે, પેન્ટનું ખિસ્સું અલગ હોય છે, પછી ચેક્સમાં ખિસ્સું હોય છે। અમુક કુર્તીઓમાં અત્યારે આપણે અવનવી કુર્તી આવી છે તો એમાં પણ ખિસ્સાઓ આપેલા હોય છે। તો આમાં જો જાત જાતના ખિસ્સા દોરેલા છે તો આમાં આપણે કહીએ કે આ પહેલું ચિત્ર છે ખિસ્સાનું, એ શેનું છે? શર્ટનું ખિસ્સું છે। આમાં તમે જો લાઇનિંગવાળું ખિસ્સું આપેલું છે, બીજું ખિસ્સું છે એ પ્લેન ખિસ્સું છે, ત્રીજું તમે જોવો છો આ જીન્સમાં પણ આ રીતને પાછળના ખિસ્સા હોય એ જીન્સમાં આ રીતના ખિસ્સા હોય છે। આ ખિસ્સું જોતાં તમને લાગે કે જે ચોર ખિસ્સું આવે છે પેન્ટની અંદર એ ખિસ્સોને આપણે આ ચોર ખિસ્સું કહીશું। પછી આ પણ શર્ટમાં એટલે કે અમુકમાં બટનવાળા ખિસ્સા હોય છે। પછી આ તમે જોઈ શકો છો કે ચેક્સમાં ખિસ્સું આપેલું છે। અત્યારે કેપ્રીઓમાં ને એમાં પણ આ રીતના ચેક્સમાં ખિસ્સા આપેલા હોય છે। આ ખિસ્સું જીન્સના પેન્ટમાં જોવા મળે છે, આ પણ સાદા પેન્ટમાં જોવા મળે છે। એટલે કે અલગ અલગ પ્રકારના ખિસ્સા હોય છે। તો હવે આમાં શું કરવાનું છે? તમારે પુસ્તક નથી તો તમારે આ રીતે ખિસ્સા શેમાં દોરવાના છે? તમે 2 ખિસ્સા દોરો। આમાંથી તમારે બધા ખિસ્સા દોરવાના નથી। આપણે આપણી નોટમાં 2 જ ખિસ્સા દોરીશું અને 2 ખિસ્સા તમને જે વધારે ગમે આ બધા ખિસ્સામાંથી એ 2 ખિસ્સા દોરવાના અને એમાં તમારે જે મનગમતા રંગ હોય તે પૂરવાના રહેશે। તો કે તમે 2 ખિસ્સા દોરો, એક ફક્ત ફેશન માટે અને એક ચોક્કસ કામ માટે। તમે તેમાં શું ભરશો અને તમારા ખિસ્સામાં તે પણ દોરો। એટલે કે એક ખિસ્સું એવું દોરજો કે જે ફેશનનું હોય અને બીજું ખિસ્સું કેવું દોરવાનું છે કે તેમાં ખિસ્સામાં તમે વસ્તુ ભરી શકો। તાર તમે નાના છો તો તમે બોલ પેન, સિંગ ચણા, પોતાનો ખાવાનો નાસ્તો અમુક એટલે કે એ બધી વસ્તુઓ, લખોટી રમતા હોય તો લખોટી, એટલે કે તમારા ખિસ્સામાં જે વસ્તુ મૂકતા હોય એમાંની એકાદ વસ્તુ પણ તમારે દોરવાની રહેશે। હવે આપણે પ્રશ્ન 17 જોઈએ કે જૂથમાં કામ કરો। એક સભ્ય પાઠ મોટેથી વાંચશે, બાકીના ગણશે કે ખિસ્સું વાર્તામાં પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને આ ઉદ્ગાર ચિહ્નની નિશાની છે। તો કે આ નિશાનીવાળા વાક્યો કેટલા છે? તેમાંથી 2 વાક્ય અહીં લખો। એટલે કે જો તમે વર્ગમાં આવતા હોય શાળામાં તો આપણે આ સરસ મજાની પ્રવૃત્તિ કરાવીએ। એટલે કે એક વિદ્યાર્થી પાઠ વાંચશે, પછી કે પાઠમાં કેટલી વાર ખિસ્સું શબ્દ આવે છે એ આપણે ગણીશું। એમાંથી જે પૂર્ણ વિરામ છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, ઉદ્ગાર ચિહ્ન છે એ નિશાનીવાળા વાક્યો આપણે ગણવાના છે અને એમાંથી આપણે શું કરવાનું છે? દરેકમાંથી 2 વાક્યો લખવાના છે। એટલે પહેલું કયું નિશાની છે? પૂર્ણ વિરામની। તો આપણે તમને જે પાઠ સમજાવ્યો ખિસ્સાવાળો એમાંથી એવું નથી કે મેં લખાવેલા જ વાક્યો લખવા, એમાંથી તમે તમને જે ગમતા હોય એ વાક્ય પણ લખી શકો છો। તો કે પૂર્ણ વિરામની આપણે કોને કહીશું? તો કે કોઈ પણ વાક્યના અંતે કરવામાં આવતી નિશાની એને પૂર્ણ વિરામ કહેવામાં આવે છે। એટલે કે અહીં આપણું વાક્ય પૂરું થાય છે। તો કે થોડી વારમાં જ આંસુનું ખાબોચિયું ભરાઈ
ગયું. એટલે કે આ વાક્ય અહીં પૂરું થાય છે, એટલે અહીં આપણે પૂર્ણ વિરામની નિશાની કરી. પછી બીજું વાક્ય આપણે લખ્યું કે ખિસ્સું રડતું બંધ થયું. એટલે કે આ વાક્ય પણ અહીંયા પૂરું થયું, એટલે પૂર્ણ વિરામની નિશાની કરી. હવે બીજા નંબરે કયું છે પ્રશ્ન ચિહ્ન. તો કે આપણે પ્રશ્ન ચિહ્નની નિશાની ક્યારે કરીએ છીએ કે આપણે કોઈને પ્રશ્ન પૂછતા હોય ત્યારે પાછળ પ્રશ્ન ચિહ્નની નિશાની આવશે. આ તમે ખાસ જોજો કે પરીક્ષામાં પ્રશ્નો પૂછેલા હોય તો એ પ્રશ્નના અંતે શેની નિશાની કરેલી હોય છે? પ્રશ્ન ચિહ્નની નિશાની કરેલી હોય છે. અને આપણે જવાબ લખીએ છીએ તો જવાબના અંતે આપણે શેની નિશાની કરીએ છીએ? પૂર્ણ વિરામની નિશાની કરીએ છીએ. તો અહીંયા આપણે શું કરવાનું છે? પ્રશ્ન ચિહ્નના 2 વાક્ય લખવાના છે. તો પહેલું વાક્ય આપણે લખીશું કે ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે, દરજીભાઈ કેમ છો? એટલે પ્રશ્ન પૂછે છે. તો અહીંયા આપણે પ્રશ્ન ચિહ્નની નિશાની કરી. બીજા નંબરનું છે કે દરજીભાઈ ખિસ્સા સામે બોલ્યા, અરે એ શું છે? પ્રશ્ન પૂછે છે. એટલે કે અહીંયા પણ આપણે પ્રશ્ન ચિહ્નની નિશાની કરી. એટલે કે આપણે પ્રશ્ન ચિહ્નના 2 વાક્ય લખ્યા. હવે છે ઉદ્ગાર ચિહ્નની નિશાની. તો કે આશ્ચર્ય, શોક, પછી પ્રશંસા, એટલે કે અમુક શબ્દો પ્રકટ કરવા માટે ઉદ્ગાર ચિહ્નની નિશાની વપરાય છે. તો આપણે અહીંયા લખ્યું, એક હતું ખિસ્સું નાનકડું ને નમનું. તો અહીંયા શેની નિશાની આવી? ઉદ્ગાર ચિહ્નની નિશાની આવી. સુરત દાદા બોલ્યા, કેમ બચુકડા? એટલે કે અહીંયા આપણે અટકી જઈએ છીએ, એટલે કે અહીંયા પણ ઉદ્ગાર ચિહ્નની નિશાની આવી. હવે આપણે આગળ જોઈએ કે ગીતડું ઘાસે ને એક ચણો ખાડામાં પડ્યો. એટલે કે આ સરસ મજાનું ગીતડું છે કે એક ચણો ખાડામાં પડ્યો. એ ગીતડું આપણે ગાવાનું છે. હવે એમાં આપણે જોઈએ પ્રશ્ન 18, આપેલ સંવાદ મોટેથી વાંચો. તો આ સંવાદ આપેલા છે, આપણે કેવી રીતે વાંચવાના છે? મોટેથી વાંચવાના છે. તો તમે જોઈ શકો છો એમાં કેટલા સંવાદ આપેલા છે? 3 સંવાદ આપેલા છે. જો તમે વર્ગમાં આવતા હોય તો એક આરવ બને, બીજા નંબરનું જાગૃતિ બને, ત્રીજા નંબર, અને સરસ મજાના સંવાદ એકબીજા વિદ્યાર્થી વાંચે. તો આપણે ઘરે બેઠા પણ આ સંવાદ સ્પષ્ટ ઉચ્ચાર સાથે વાંચીશું. તો પહેલા નંબરનું છે આરવ. તો આરવ શું કહે છે કે તને ખબર છે ગજવું એટલે શું? તો તમે જો આ પ્રશ્ન કર્યો, આપણે આ રીતનું પણ વાક્ય અહીંયા પ્રશ્ન ચિહ્નમાં લખી શકીએ છીએ. બીજા નંબરનું છે નીરવ કે માપ્યું, દૂધ માપવા વપરાય તેવું. એટલે કે આપણે દૂધ માપવા માટે શું વપરાય છે? માપ્યું. તમારે 100 ગ્રામ દૂધ લેવું હોય, 200 ગ્રામ, 500 ગ્રામ, તમારે જે રીતનું દૂધ છાશ લેવું હોય એ રીતના કે ડેરીવાળા માપિયા ભરીને દૂધ આપતા હોય છે, તેને આપણે શું કહીશું? માપ્યું. આરવ કહે, અરે ના, ગજવું એટલે તો ખિસ્સું. એટલે આ ગજવાનો અર્થ પૂછે છે. તો નીરવ શું કહે છે? માપ્યું, દૂધ માપવા વપરાય તેવું. આરવ કહે, અરે ના, ગજવું એટલે ખિસ્સું. એટલે કે ગામડાના લોકો, અમુક લોકો અત્યારે પણ ખિસ્સું એટલે કે સ્પષ્ટ ઉચ્ચાર કરતા નથી, તે ખિસ્સાને ગજવું જ કહીને બોલાવે છે. એટલે કે ગજવું એટલે શું થશે? ખિસ્સું. નીરવ કહે, હે, ખિસ્સાને ગજવું કહેવાય? નીરવ શું કહે છે? હે, ખિસ્સાને ગજવું કહેવાય. એટલે કે તે નવાઈ સાથે બોલે છે કે આપણે ખિસ્સાને ગજવું કહેવાય. આરવ કહે, હા, ખિસ્સાને ગજવું પણ કહેવાય. એટલે કે ખિસ્સાને આપણે ગજવું પણ કહી શકીએ. બીજા નંબરનું છે જાગૃતિ. જાગૃતિ શું કહે છે? ખબર છે કાચબો કેટલું જીવે? પ્રશ્ન પૂછે છે. તો જ્યોત્સના શું કહે છે? મને ખબર છે 100 વર્ષ. કેટલા વર્ષ જીવે છે કાચબો? 100 વર્ષ જીવે છે. જ્યોતિ કહે છે, શી વાત છે, કાચબો 100 વર્ષ જીવે છે. એટલે કે તે આશ્ચર્ય સાથે બોલે છે. આપણે તમે જોયું કે આ ઉદ્ગાર, તો આપણે આશ્ચર્ય, શોખ, પ્રશંસા એ બધા ભાવ વ્યક્ત કરવા માટે ઉદ્ગાર ચિહ્નની નિશાન. તો કે
જ્યોતિ શું કહે છે? સી વાત કરે છે એટલે કે આશ્ચર્ય. તો એના પછી આપણે કઈ નિશાની કરી? ઉદ્ગાર ચિહ્નની નિશાની કરી. કાચબો 100 વર્ષ જીવે એટલે કે પ્રશ્ન પૂછે છે, પ્રશ્ન ચિહ્નની. જાગૃતિ કહે હા, કેટલાક કાચબા તો તેથી પણ વધારે જીવે છે. એટલે કે કાચબાનું આયુષ્ય કેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો 100 વર્ષનું હોય છે. અને કેટલાક કાચબા તો 100 વર્ષથી વધારે પણ જીવે છે. જ્યોતિ કહે છે 100 વર્ષ એટલે કે તે પણ આશ્ચર્ય સાથે બોલે છે 100 વર્ષ કેટલું બધું કહેવાય નહીં? એટલે કે 100 વર્ષ તો કે કેટલું બધું કહેવાય એટલે નહીં એમ વાત કરે છે. હવે ત્રીજા નંબરનો સવાલ જોઈએ. મમ્મી, માણસને કેટલી આંખ હોય? પ્રશ્ન પૂછે છે. ઋતુ અને શ્રેય બે વળી એટલે કે ઋતા અને શ્રેય બંને બોલે છે કે માણસને તો 2 જ આંખ હોય. મમ્મી કહે પક્ષીઓને, મમ્મી પૂછે છે પક્ષીઓને પ્રશ્ન. ઋતા અને શ્રેયા શું કહે છે? 2 જ હોય ને પ્રાણીઓને પણ. એટલે કે ઋતા અને શ્રેયા જવાબ આપે છે કે માણસોની જેમ પ્રાણીઓને પણ 2 જ આંખ હોય. મમ્મી કહે મધમાખીને, તો પ્રશ્ન પૂછે શ્રેયા કે 1, ઋતા કહે કે 3. મમ્મી કહે કે મધમાખીને 5 પણ આંખો હોય છે. આ ચિત્ર જુઓ. ઋતા કહે શ્રેયા, ઓય મધમાખીને તો 5 આંખ હોય? પ્રશ્ન પૂછે છે. તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા મધમાખીનું ચિત્ર આપેલું છે. આપણે મોબાઈલમાંથી પ્રિન્ટ કઢાઈ છે એટલે તમને સ્પષ્ટ આંખો દેખાતી નથી. એટલે કે મધમાખીઓને કેટલી આંખ હોય છે? 5 આંખ હોય છે. હવે આપણે પ્રશ્ન 19 જોઈએ કે જૂથમાં કામ કરો. નીચેનામાંથી કોઈ પણ 3 વાક્યો પરથી સંવાદ બનાવો અને વર્ડ સમક્ષ રજૂ કરો. એટલે કે આમાંથી 3 જ વાક્યોનો સંવાદ બનાવવાનો છે. તો તમને લાગશે કે કયા 3 વાક્યો લઈશું? તો તમે આમાં જો કે ચોથું વાક્ય બધા કરતાં અલગ પડે છે. એટલે કે આ વાક્ય આપણે સંવાદમાં લઈશું નહીં. તો પહેલું વાક્ય છે કે ઈયળનું લોહી ઠંડુ હોય છે. એટલે કે ઈયળ ક્યાં રહે છે? આપણે જોઈએ કે ઈયળો ઝાડ ઉપર, વૃક્ષ ઉપર ફરતી હોય છે. એટલે કે કદાચ ઈયળનું લોહી ઠંડુ હોતું હશે, કારણ કે ઝાડ આપણે શીતળ છાયા અને ઠંડક આપે છે. એટલે પહેલો પ્રશ્ન શું બને છે? પહેલો સવાલ કે ઈયળનું લોહી ઠંડુ હોય છે. બીજા નંબરનું છે કે દેડકા શિયાળા અને ઉનાળામાં ઊંઘી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને એમ થતું હશે કે આવું કેમ કહ્યું હશે? તો આપણે જોઈએ કે દેડકા શિયાળા અને ઉનાળામાં જોવા મળતા નથી. દેડકા ચોમાસામાં જોવા મળે છે. એટલે કે એ પરથી કહ્યું હશે કે દેડકા શિયાળા અને ઉનાળામાં ઊંઘી જાય છે. ત્રીજા નંબરનું છે કે વરુ એ કૂતરાના દાદા દાદી છે. તો કે વરુને કેમ કૂતરા સાથે સરખાવ્યું છે? તો તમે દૂરથી જુઓ કે વરુ અને કૂતરો બંનેના મોઢા સરખા જેવા જ લાગે છે. દૂરથી વરુ આવતું હોય તો આપણે એમ જ લાગે કે જાણે કૂતરું આવે છે. એટલે આપણે એમ કહીશું કે વરુ એ કૂતરાના દાદા દાદી છે. તો વિદ્યાર્થી મિત્રો આ 3 વાક્યો છે એ સંવાદ આપણે 3 વાક્યોનો આપણે સંવાદ બનાવીશું અને એ સંવાદ આપણે નીચે લખીશું. પણ અહીંયા જો ચોથું વાક્ય છે કે એક મોબાઈલ બનાવવા 1000 લીટર પાણી વપરાય છે. એટલે કે આ આખું વાક્ય અલગ પડે છે. એટલે કે એ આપણે સંવાદમાં લેવાનું નથી. હવે અહીંયા જો નીચે કે રજૂ કરેલા સંવાદોમાંથી જે સંવાદ તમને ગમી જાય તે અહીં નોંધી લો. એટલે કે આપણે કેટલા વાક્યોનો સંવાદ બનાવ્યો છે? 3 વાક્યોનો બનાવ્યો છે. તો એ 3 વાક્ય આપણે અહીંયા લખીશું કે ઈયળનું લોહી ઠંડુ હોય છે, દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે, વરુ એ કૂતરાના દાદા દાદી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી એમાં આપણે પ્રશ્ન 19 સુધી તમને સમજાવ્યું. એના ફોટા પાડીને પણ તમને મોકલી આપીશ. તો એ તમારે ગુજરાતીની નોટમાં લખવાનું રહેશે. પણ આ જે પ્રશ્ન 18 છે કે આપેલ સંવાદ મોટેથી વાંચો.
તો એ તમારે નોટમાં લખવાનો નથી. અહીંયા મેં ચોકડી મારું છું કે આ પ્રશ્ન 18 તમારે નોટમાં લખવાનો નથી. તમારે પ્રશ્ન 16માં તમને ગમતા 2 ખિસ્સા દોરવાના. પછી પ્રશ્ન 17માં આપણે જે પૂર્ણ વિરામ, પ્રશ્ન ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્નની નિશાનીવાળા 2 વાક્ય લખાયા એ વાક્યો લખવાના. પછી પ્રશ્ન 18ની જગ્યાએ ડાયરેક્ટ આપણે શું લખવાનું છે? પ્રશ્ન 19. અહીંયા સુધી તમારે ગુજરાતીની નોટમાં પૂરું કરવાનું છે. તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. બાય વિદ્યાર્થી મિત્રો.